આમાં કઈ લાગતું જ નથી. આમાં કઈ લાગે તમને કોઈને? હેલો ગાઈઝ, હર હર મહાદેવ ને જય માતાજી. કેમ છો બધા મજામાં ને? જો કે બધા મજામાં થશો. અને આજે આપણે જવાનું છે રાજકોટ. કેમ કે રાજકોટ આપણે જવાનું છે, ભાઈના મેરેજ છે ને, એટલે આજે આપણે જાવી છે 1-2 દિવસ અગાઉ. કેમ કે ભાઈના મેરેજ હોય એટલે જવું તો પડે જ તે. અને નિખિલભાઈ પણ આવે છે, એને આપણે સિંહોરથી લઈ લેવાના છે. અને અત્યારે આપણે પેલા જવાનું છે, ગાડીને ભૂખ લાગી ગઈ છે તો પેલા એ આપણે કરશું. અને વાગી રહ્યા છે અત્યારે 1:51 થઈ છે. કેમ કે આજે આપણે બપોરે નીકળ્યા છે એટલે આપણે 3-4 કલાક જેવું થશે. અને સાંજે આવતી કાલે હજી આપણે હેર કટિંગ ને બધું બાકી છે, કા સાંજે જશું કા કાલે જશું. તો ચાલો આપણે નિખિલભાઈને મળીએ. પહેલાં તો આપણે ગાડીમાં સીએનજી ને પેટ્રોલ પુરાઈ લઈએ અને હવા ચેક કરાવી લઈએ. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો આપણે પહોંચી ગયા હતા સિહોર અને નિખિલભાઈને લઈ લીધા છે અને દિશુબેનને પાછળ બેહાડી દીધા છે. માંડ એક તો આવા રસ્તામાંથી આપણે ગાડી બહાર કાઢી અને પછી કે લ્યો મારી ઘડિયાળ ભૂલી ગઈ. હવે ઘડિયાળ હાટું આપણે પાછા વેળા છે એટલે 100 રૂપિયા ચાર્જ લઈ લેવું, બીજું શું કરશું પછી? કા નિખિલ, બરોબર ને? હા બરોબર. હા, એક તો આ ગલ્યું હાવ હાક ની આગળ જો. આ તો સારું છે અત્યારે અહીં બજારમાં ટ્રાફિક નથી બહુ એટલે વાંધો ન આવે. જા નિખિલ લઈ આવ્યો તો જા ઘડિયાળ. હાલો નિખિલભાઈ ઘડિયાળ લેવા ગયા છે, ઉતાવળ રાખજો પાછું. તો આપણે અહીંયા રાજકોટ પહોંચી ગયા છીએ અને મસ્તીની શક્તિ હોટલમાં ચા પી લીધી છે અમે, નિખિલ બાપુ એને બધાએ પી લીધેલી છે. તો હાલો હવે જવા દઈએ. ચા પાણી પીધા છે, હવે થોડીક ટાંકી બાકીમાં ફૂલ કરાવી દઈએ, પાછું ઓછું થઈ ગયું છે. સીએનજી પંપે જવા દેવું ને નિખિલ બાપુ? તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વિનનગર વટીને ગુજરાત ગેસ પંપે ઉભા રહ્યા હતા. પણ સારું ક્યાંય જોઈ ત્યાં પ્રેશર આવતું જ નથી ગેસનું. અત્યારે પણ પૂરા તો મૂળ હાવ થોડોક જ હમાણો. નિખિલ બાપુ જો હવે હરખા ગીત વગાડજો. અત્યારે પણ થોડોક જ હમાણો, ગેસ કે બહુ ઝાઝો હમાણો નહીં. હવે ડાયરેક્ટ હવે નોન સ્ટોપ રાજકોટ આપણી ગાડી ઊભી રહે. સારું હાલો તો રાજકોટ જઈને ડાયરેક્ટ હવે મળીએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ. રાજકોટે આપણું હાર્દિક સ્વાગત કરી લીધું છે. ગેટ આવી ગયો છે. અત્યારે આ હાજી ડેમ આવ્યો છે. હાજી ડેમે પહોંચ્યા છીએ. હજી ઘરે તો નથી પહોંચ્યા. હજી કપડાં લેવા જવાનું બાકી છે ને? કા તારે લેવાના છે નિખિલ કપડાં? હા છે હાજી ડેમ. અત્યારે અંધારું એટલે તો બતાતું નથી. ભાઈ આપણે ફાઇનલી આપણે અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ અને આવી ગયું છે ભાઈ વરાજાનું ઘર. શાદી વાળા ઘર હે એ. આપણે અહીંયા જઈએ, ભાઈની મુલાકાત લઈએ, બરોબર ને નિખિલ બાબુ? ઓલા 2 માણા પાછળ આયલા આવે છે. शादी वाला घर देखो गाइस कैसा लगा है ये घर. घर में कोई है या नहीं है? पहला हमारा मासी ना दर्शन करी लिए. केम छो? तो भाई वराजाનું ઘર આપણે સામે છે અને પોતે ગાડી લઈને આવ્યા અને અમને હકાલીને લાવ્યા. અહીં અત્યારે મામાના ઘરે જમવાનું છે. આ છે વરાજા. શું છે વરાજા મોજમાં? ઓય લો ખરખો દેતા આવજો ભાઈ માણા પાછા. લો ખરખો દેતા આવજો. અને બહુ કઈ વીકતા નહીં ભાઈ. હારા જોઈ જો ચાવી લઈને ઉઈ ગયા. હાલો આપણે ઉપર જાવી. હવે જમવા કરવાનું તૈયાર થઈ ગયું છે. જમવાનું શું હોય કોને ખબર? હજી તો વરાજાને હોતે ને હારો લેતા હોય કે વરાજાને લેતા આવજો. નીકળી તો ઉપર વી ગયો. આ ઉપર 2 દાદરા ચડવાને આવડે. એક લિફ્ટની સુવિધા નથી આપતા. જો વરાજાને અત્યારે હાલવાનું જ ન હોય. હમણાં હરાજા બોલાઈ જાત વરાજાને બદલે. વરાજાને અત્યારે હાલવાનું જ ન હોય. હા જો આને પછી ફૂલ સાઈઝ જ મળી જાય. કેમ પણ વરાજો એટલે સુધી હાલીને ન આવો, 2 વ્હીલ લઈને આવે. હવે ભાઈ 1 નંબર લાગે. હું વેદ લઈ આવ્યો પણ તું અહીં શું બેસી ગયો? હવે ભાઈ આ લઈ આવવા લાગે કુર્તો. જો કાંઈ વાંધો નહીં, આપણને કીધું નહીં. વેદ જો અમને કીધું નહીં. કાં કીધું ભાઈ? બઢિયા. રામ રામ. હાય હેલો. જો ખીજાઈ ગયા. આ વેદના કામકાજ જ આવા હોય. કાઢ દીશુ હરખી પગે લાગજો બધાને. હો અચ્છા આપણે બાને પગે લાગી લેવી. ક્રિશભાઈ તો ઘડીક વારમાં વાળી કપાય. આમ જો તો જો ઘડીક વારમાં વાળ કપાઈ નાખા.
આ બૂટ કોના છે? ક્રિશભાઈ નવા બૂટ લીધા, લાવો તો બતાવો તો કેવું છે બૂટનું કામકાજ. વાહ, આ સકડું શેનું છે? શું વાત છે એલા, નવી આઈટમ છે હું આ તો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, નવા શૂઝ આવ્યા હો આવડા. ક્રિશભાઈ બૂટ લઈ લીધા છે ન્યુ એડેડ. સ્ટોરી મૂકવી પડશે તો વરાજાના પાછા વહીવટ બહુ હોય ને. અત્યારે આપણે જમવાનું જે બને છે હજી પરોઠા ને એવું બધું હોય છે, કેમ કે વરાજા હોતે જમવાના છે આજ એટલે. હવે શું બને છે કઈ નક્કી છે નહીં. હવે આ વરાજાને હરખું પાથરી દેજો. હાથે પાથરી લીધું. વેદ આસન્યા બાસન્યા કઈક આમ. હવે દીશુ કઈક હવે બનાવે સારું. બહુ ભૂખ લાગી છે. કૌશિક પરી પણ એમ કે છે આ હવે બનાવે સારું. પેટમાં ગુડગુડ થાય છે. હવે જમવાનું હવે આ વેદભાઈ નિખિલભાઈ બી કઈક શાક લઈ આવ્યા છે. આ સંયુ છે ત્યાં, તું ક્યાં ત્યાં મોટો મહેમાન છો હવે? હા બરોબર તો પછી જમવાનું આવે તો સારું છે. ભૂખ લાગી છે. આપણને પણ સુવિધા આપી દીધો વેદભાઈ. થેન્ક યુ વેદભાઈ, તમે અમને સુવિધા આપી. એલા આપણને મોટા માણસ કીધી, આપણે થોડા મોટા માણસ અને બે જાવ. શેનું શાક છે? હાલો આ પરોઠો આવી ગયો. પરોઠું શાક હજી શેનું શાક શેનું છે ખબર નથી. યા ભાઈ અને આ ભાઈ હા નિખિલભાઈ બંને શાક લેવા ગયા હતા. શેનું શાક છે? ચીઝ બટર મસાલા ને પનીર તુફાની. લાઈ તો ભાઈ તપેલી અહીં કરાવ દે તો. હા છે શાક લેવાનું છે. હાલો આપણે જમી લઈએ. મસ્ત જમી કરી લીધું છે. હવે પ્રાણી ભાઈઓ અત્યારે જાય છે ત્યાં જાય છે કઈ નીકળી છે નહીં. ક્યાં જવાનું છે આપણે? ફેશિયલ કરાવવા જવાનું છે ભાઈને. લાડવો ખાવાની એ ઉતાવળ છે ને, લટ એના ઘોડી ઉપર ચડી જવાનું છે. હજી તો આજ કેટલી તારીખ છે? 10 તારીખ થઈ ને. 10, 11 ને 12, 13 તારીખે. ઓહો ઘણી વાર. ઓહો અગાઉ આવી ગયો કામ હું તો. હાલો જઈએ હવે. ભાઈનો હવે બધું ફેશિયલ કરી બધી ટ્રીટમેન્ટ જોઈએ આપણે, કેમ કે આપણે તે ટૂંક સમયમાં વારો એવો આવશે. હવે ક્યારે વારો એવો આવે આપણને ખબર નથી કાંઈ. શું છે લાલુભાઈ? તો લાલુભાઈ અમારા મોટા પાયે વહીવટ હોય. એ સૌલા રેડી છો ભાઈ? હતું મૂક ને હવે તારું બધું બરોબર જ છો. હાલો આમ બહાર આવ્યો હોય, વરાજાને તૈયાર થવાનું છે. હાલો તું એમ નો કેતા વરાજાનું અણવર શું અત્યારે વાહ પાડી દે મારીને તને કા. હવે કાની મને નો બેને હવે દોથા લેતો હોય તો આપણે ઓલા સૌરવભાઈ વિડીયોની શરૂઆત કરવા વાળા, વિડીયોની પથારી કરવા વાળા ભાઈ. નિખિલભાઈ તારે કરાવવું છે ઓલું શું કહેવાય? ના ફેશિયલ ભાઈ દોનો હોય તો ભાઈ કહી દે. હા મારો કરે દો. બે હરખા ભેગા છે આમ જો, હેઠેથી માંડી ઉપર સુધી બે હરખા ભેગા છે. લાગે આમાં તમને કઈ? બે સેમ ટુ સેમ છે. તમારે કઈ ફેશિયલ બેશિયલ કરાવવું છે? આપણે શું કરાવ કે આપણે તો ઠીક હોય. હા ભાઈ ને છે જે છે એ બધું. મામા બધા ને અગાવાયું ને બી ગયા. હું અત્યારે ધ્યાન ગયું. હે કા ખબર ન પડી અમને તો ખબર ન પડ્યો. આપણે અંદર એમ લોગ ઉતાર્યો પછી ન ખબર પડી. એટલે હું ભાઈ મસ્ત કટિંગ હાલે છે. એમ નહીં સવલા લગન તારા છે કે આના છે? આમાં કઈ લાગતું જ નથી. આમાં એક લાગે તમને કોઈને? લગન આના છે કે આના કઈ ખબર નથી. એક તો હજી અંદર છે લાલુભાઈ. માથા હું આવું મૂકવાની જરૂર હતી.
6 ખુરશી મૂકવાની. લાલુ બીજી વાર કરશે. માથામાં મહેંદી મૂકી બોલે, કલર કરાવે. હવે આ વખતે એને 6 ખુરશી મૂકવાની છે લગનમાં. એકવાર લાલુ ફરીથી લગન કરશે ને હું નવું નવો પહેલી વાર. એમને આ વરાસો એટલો બધો તૈયાર નથી થતો, એટલો તો આ તૈયાર થાય છે. આમ તો માથામાં કલર કરાવે એમાં. કા કૌશિકભાઈ શું કેવું તમારું આનું? અરે તમે ભાઈ ક્યાં ભાઈ ગયા? બાયુન જેમ હું બેઠો ના પડે. બાયુન જેમ હું બેઠો હા લેવાની છે ફાંસી. અને ખેલ એમ હું બેઠો. તો ભાઈ સૌરભભાઈ પાસે જે કોઈને શાહ બનાવરાયું હોય એ ઓર્ડર આપજો, ગમે ત્યારે ઓર્ડર લેવામાં આવશે. અમારા દિલીપભાઈ રામાની હોટલની બાજુમાં. હા હો ભાઈ, ડિલક્સ હોટલના માલિક છે ભાઈ. આઈએ તો છો ઉડે તો જા. લગ્ન પ્રસંગમાં તમે આવજો ભાઈ, ત્યાં તમારે થાળી એસી દેવી પડશે, એક એક કપ બધાને. તો અમારે તમને ઓર્ડર આપો છે ભાઈ. હે ભાઈ આવશો કે? આ વેદ ને કપ ભરવા રાખી દેજો. તો અત્યારે આપણે આવી ગયા છે આ બધો લબાસો લેવા. નિખિલભાઈ એક જ લીધો છે, આ બીજા લેવાના છો. તો આ બધા ઠેલા લઈ જવાના છે. હાલ નિખિલ બધા ઠેલા લેવા મને લેવો છો કઈ એટલે ઓલો હે એક જ થેલો લેવાનો ખાલી. અને હવે આપણને આવે છે ફૂલ નીંદર. તો આપણો લોગ અહીં સુધી એન્ડ કરી દેવો છે ને નિખિલભાઈ? હે મળશું મેળે ખેડે મળશું ગામ ગીરે નહીં મળે આ મેઘરણ ત્યારે આ ધરતી શાયરી શરૂ કરી દીધી. વાહ દોસ્ત વાહ. તો હાલો મિત્રો, આપણો વ્લોગ આજનો અહીં સુધીનો છે. કાલે પાછા મળીએ નવા વ્લોગમાં. સારું હાલો મિત્રો, હર હર મહાદેવ. અને ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ ચેનલમાં ન્યુ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો, હર હર મહાદેવ ને જય માતાજી.